तो मित्रों फाइनली पहुंची गया छीए गांधीनगर जिल्लाना सादरा गामना सादरानो किल्लो जोवा माटे। मित्रों फोर्ट ऑफ सादरा जे तमे पाछळ जोई शको छो आखो ज किल्लो भव्य किल्लो छे अने अहमद शाह द्वारा निर्मित छे। 1426 में मित्रों आ किल्लो बनाववामां आव्यो हतो। तो आखो ज किल्लो केवो छे ए अमे तमने अंदर जईने बतावीए के केवी जर्जरित हालत छे अने केवो छे आ किल्लो। हेलो मित्रों, स्वागत है अमारी यूट्यूब चेनल में अने आप निहारी रह्या छो दिलीप हिस्ट्री व्लॉग। मित्रों आज आपणे आव्या छीए गांधीनगर पासेना सादरा गामे। तो मित्रों आ गांधीनगर जिल्लानुं सादरा गाम जो एक ऐतिहासिक किल्लो आवेलो छे जेने सादराना किल्ला तरीके ओळखवामां आवे छे। तो शुं छे तेनो इतिहास ए विगते जणावीशुं, तो विडियोना अंत सुधी बन्या रहीजो। तो मित्रों आ छे साबरमती नदीना किनारे सादरा गामे आवेलो सादरानो किल्लो द फोर्ट ऑफ सादरा। मित्रों आ किल्लानो इतिहासनी वात करीए तो आ किल्लो मुगल सल्तनत जे वखते काळ चालतो हतो ए वखतना सुल्तान एम कहेवाय के अहमद शाहे 1426 ની અંદર આ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું અને આ અત્યારે હાલ ખૂબ જર્જરિત હાલતમાં જોવા મળે છે। તમે જોઈ શકો છો આ પ્રકારે કિલ્લો જોવા મળે છે અને આખો જ કિલ્લો મિત્રો જર્જરી હાલતમાં જોવા મળે છે। મિત્રો તમે જુઓ આ બાજુ આખી જ જર્જરિત હાલત આખી જણાઈ રહી છે અને અંદર બધા જ વૃક્ષોનું વાવેતર થયેલું છે। તો અમે તમને આગળ પણ બીજા કેટલાક ભાગ બતાવીએ જે આ કિલ્લા સાથે જોડાયેલા છે। मित्रों आ किल्लो जे तमे निहाળી રહ્યા છો જુઓ ઉતરવા માટે ખૂણામાં આ પ્રકારની એક સગવડ પણ કરેલી છે જો કે અત્યારે જર્જરી હાલતમાં જણાઈ રહી છે। મિત્રો ખૂબ જર્જરિત હાલત અત્યારે જણાઈ રહી છે, પરંતુ આ કિલ્લો મિત્રો ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ મહત્વનો છે અને મિત્રો આ કિલ્લાને શાહ ડેરા તરીકે પણ પ્રથમ ઓળખવામાં આવતો અને આ જે સાદરાનું આખું સ્થળ છે તે मोगल काळ जे वखते मित्रों हतो ए वखते इस्लामाबाद तरीके आ स्थळ ओळखातुं हतुं। तो मित्रों हवे आगळ जईने तमने बतावीए बीजा भाग केवा छे अने केवी आ किल्लानी हालत छे। तो मित्रों जुओ आ जे किल्लो छे ए विशाळ प्रमाणमां मोटो जणाई रह्यो छे। अहींया चोमेर एनी आखी ज किल्लानी दिवालो छे। खूब ऐतिहासिक किल्लो छे मित्रों अने 674 वर्ष आश्रे जूनो छे, एटले के 1426 ની અંદર अहमद शाह द्वारा आ किल्लो बनाववामां आव्यो हतो। मित्रों अहमद शाह बांधकामना खूब शौकीन हता। एमणे घणा बधा किल्ला बनाव्या छे, एमांनो आ एक किल्लो छे। खूब ऐतिहासिक किल्लो छे। अत्यारे जो के हालत जर्जरित जणाई रही छे। आ तमे जोई शको छो मित्रों एनुं बांधकाम जे ते वखते मुगल साम्राज्य हतुं सल्तनत काळमां अहमद शाह द्वारा आ आखा ज किल्लानुं निर्माण करवामां आव्युं हतुं। अहींयाथी उपर जवानुं छे मित्रों। અહીંયાથી આ સીડીની આખી જ સગવડ અહીંયા જોવા મળે છે અને આ પ્રકારે ઉપર જવાનું છે મિત્રો। આ પ્રકારે ઉપર જઈને તમને બતાવીએ કે કેવા પ્રકારનું અહીંયા લોકેશન અને બાંધકામ જોવા મળે છે જે અહેમદ શાહ દ્વારા નિર્મિત છે। તો મિત્રો જુઓ અહીંયા સરસ મજાનું બાંધકામ જોવા મળે છે મિત્રો। મિત્રો આ જે સાદરાનો કિલ્લો છે તે મોગલ કાળ દરમિયાન મિલિટરી કેમ્પ તરીકે તેનો ઉપયોગ થતો હતો। મિત્રો જુઓ આ પ્રકારનું અહીંયા બાંધકામ છે અને બ્રિટિશ શાસન જે વખતે હતું એ બ્રિટિશ શાસન આ કિલ્લાનો ઉપયોગ પોલિટિકલ કેમ્પ તરીકે તેનો ઉપયોગ મિત્રો કરતા હતા અને મોગલ કાળ દરમિયાન મિલિટરી કેમ્પ તરીકે આનો ઉપયોગ થતો। તમે જુઓ મિત્રો અહીંયા આ પ્રકારે આખું જ બાંધકામ જોવા મળે છે। તમે જુઓ મિત્રો કેટલું સુંદર અહીંયા બાંધકામ છે। તમે આ બાદ પણ જોઈ શકો છો આખો જ અહીંયા કિલ્લો સરસ મજાનો જોવા મળે છે। તમે જુઓ મિત્રો આ એનો દરવાજો છે, અત્યારે ખંડિત હાલતમાં આ જણાઈ રહ્યો છે। મિત્રો આપ નિહાળી શકો છો કેટલો સુંદર જે તે વખતે આ આખો જ કિલ્લો હતો। મિત્રો બીજી બાબત જણાવીએ તો તમે જોઈ શકો છો કે આ દુર્ગ ઉપર આ પ્રકારની બાંધકામ એક જોવા મળે છે જે તે વખતે યુદ્ધ વખતે કદાચ અહીંયાથી હુમલો સૈનિકો દ્વારા કરવામાં આવતો હશે એ પ્રકારનું આ બાંધકામ તમે જોઈ શકો છો અત્યારે ખંડિત હાલતમાં જણાઈ રહ્યું છે। તો મિત્રો આ છે એ સાદરા ફોર્ટ જે અમે તમને બતાવી રહ્યા છીએ। હવે આગળના ભાગમાં પણ બતાવીએ કેવું બાંધકામ છે। તો મિત્રો જુઓ આ પ્રકારે તમને અમે બીજો એક ભાગ બતાવીએ। આ પ્રકારનું બાંધકામ જોવા મળે છે અને જે તે વખતે બનાવેલી આ ઈંટોની
આખી સીડી તમે મિત્રો જોઈ શકો છો, ખૂબ સુંદર છે. તમે જોઈ શકો છો અત્યારે ખૂબ જર્જરિત હાલતમાં જણાઈ રહ્યો છે. મિત્રો આ છે સાદરાનો ફોર્ટ, જે સાદરા ગામ ખાતે સાબરમતી નદીના કિનારે આવેલો છે. ખૂબ ઐતિહાસિક અને પ્રાચીન છે. તો મિત્રો હવે અંદર પણ તમને બતાવીએ. અહીંયા બાકોરું પણ જોવા મળે છે. એટલે આ કિલ્લો અત્યારે જર્જરિત હાલતમાં જણાઈ રહ્યો છે. મિત્રો જુઓ તમે, આ પ્રકારે આખો જ કિલ્લો જોવા મળે છે. અને તમે જુઓ મિત્રો, આ સાબરમતી નદી આખી જ અહીંયા જોવા મળે છે. તો મિત્રો હવે આગળના ભાગમાં જઈને તમને બતાવીએ કે આગળ કઈ પરિસ્થિતિ જોવા મળે છે. તો મિત્રો જુઓ, એ કિલ્લાના ઉપરના માળે આવતા આ પ્રકારનું એક બાંધકામ જોવા મળે છે. જો કે આ પતરા જે લગાવ્યા એ નવીન લગાવ્યા છે. થોડું ઘણું સમારકામ અહીંયા જોવા મળે છે. બાકી તમે જોઈ શકો છો આ પ્રકારે કિલ્લાનો ઉપરનો ભાગ છે. ખૂબ સુંદર બાંધકામ અહીંયા જોવા મળે છે, પરંતુ જર્જરિત હાલતમાં મિત્રો અત્યારે જણાઈ રહ્યો છે. તો મિત્રો હવે કિલ્લાની આગળ જઈ અને તમને બતાવીએ કે કેવા પ્રકારનું ત્યાં બાંધકામ છે અને કેવી હાલત છે કિલ્લાની. તો આગળ જઈને મિત્રો તમને બતાવીએ. તો મિત્રો જુઓ, આ હતો આખો જ કિલ્લો. અમે તમને બધી બાજુથી બતાવ્યો. તો મિત્રો આ કિલ્લાનો ઇતિહાસ પણ અમે તમને બતાવ્યો કે આ કિલ્લો ઈસવીસન 1426માં સુલતાન અહમદ શાહ દ્વારા નિર્મિત છે. અત્યારે ખંડિત હાલતમાં જણાઈ રહ્યું છે. મિત્રો આ જે કિલ્લો છે તેના પર જે તે વખતે મુઘલ સામ્રાજ્યના સુલતાન રાજ કરતા હતા. એ વખતે મિલિટરી કેમ્પ તરીકે આ કિલ્લાનો ઉપયોગ થતો હતો. પરંતુ જ્યારે બ્રિટિશ શાસન આવ્યું ત્યારે બ્રિટિશ શાસન દરમિયાન પોલિટિકલ એજન્ટ કેમ્પ તરીકે આનો ઉપયોગ થતો હતો. મિત્રો 674 વર્ષ જૂનો આ છે. ખૂબ જર્જરિત હાલતમાં છે. તમે જોઈ શકો છો એના પિલર્સ પણ અત્યારે ખંડિત હાલતમાં જણાઈ રહ્યા છે. અમે તમને ચોમેરથી બતાવ્યો કે કિલ્લો કેવા પ્રકારનો છે. અંદર એક મસ્જિદ પણ જોવા મળે છે. જો કે અંદર જવાની મનાઈ છે, પરંતુ અત્યારે હાલ આ કિલ્લો ખૂબ જર્જરિત હાલતમાં જણાય છે. તો મિત્રો આ હતો અમારો ઐતિહાસિક સાદરા કિલ્લાનો આખો જ વિડીયો. તો મિત્રો આ સરસ મજાનો ઐતિહાસિક વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપની સુધી પહોંચી શકે.